નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આજે આપણે વાત કરીએ છીએ દાદરિયા ગ્રામ પંચાયતની અંદર થયેલ એક ભ્રષ્ટાચારની. એ ભ્રષ્ટાચારની અંદર ગ્રામજનોના આક્ષેપ અનુસાર બે એજન્સીઓનો સમાવેશ થાય છે, જે એક એજન્સી ગેલેક્સી અને બીજી રોયલ. જોકે ગ્રામજનોના આક્ષેપ અનુસાર વાત કરીએ તો ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે રોયલ અને ગેલેક્સી નામની એજન્સી દ્વારા નાણાં પંચના પૈસાથી અનેક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જો કે પૈસાની ઉચાપત કરવામાં આવી છે, અમુક કામો થયા નથી તેના પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. જો કે એક કામને બતાવીને બે વખત પણ પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. આવા કામની અંદર ડુપ્લિકેશનના પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ગ્રામજનો દ્વારા. ત્યારે સમગ્ર મામલો આજે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે પહોંચે છે, જે ગ્રામજનો દ્વારા જે ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવી હતી તેનો ઉત્તર લેવા માટે કે તેનો જવાબ લેવા માટે કે કેમ તપાસ થતી નથી. ત્યારે ઘટના કંઈક એવી બને છે, આદિવાસી સમાજના પંચોના માણસો તેમજ દાદરિયા ગામના સ્થાનિકો તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચે છે, પણ તાલુકા વિકાસ અધિકારી સાહેબ મળતા નથી. તેઓ કોઈક કામથી બહાર જતા રહે છે કે પછી આવતા નથી. ત્યારે તેઓ પોતાને મનસ્વી રીતે અધિકારીઓના ફોન પણ ઉચકતા નથી, તેમજ પોલીસ કર્મીઓના ફોન પણ ઉચકતા નથી. અહીં આપણે જણાવી દઈએ કે વાતાવરણ એટલું ઉગ્ર બને છે તાલુકા પંચાયત કચેરીએ કે આવેલ ગ્રામજનો તેમજ આદિવાસી પંચના આગેવાનો તાળાબંધી સુધીની વાત કરે છે કે આવી કચેરીનું અમારે શું કામ છે કે જ્યાં કોઈ અમને સાંભળવા તૈયાર નથી, જેથી કરીને આને તાળું મારો, બંધ કરો જેવી વાતો કરે છે. જોકે પોલીસ પોતાની સૂઝબૂછથી તેઓને સમજાવે છે, અધિકારીઓ સાથે સંપર્ક કરીને ટીડીઓ સાહેબને બોલાવે છે. સાહેબ પોતે મનસ્વી રીતે કોઈ પણ અધિકારીઓના ફોન, પોલીસ કર્મીઓના ફોન કે આદિવાસી પંચના આગેવાનોનો ફોન ઉપાડતા નહોતા. ત્યારે આદિવાસી પંચના આગેવાનો દ્વારા અને પોલીસ દ્વારા ઉપલી કક્ષાના અધિકારીઓને ફોન કરીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી. ત્યારબાદ ટીડીઓ સાહેબ આવે છે. ત્યારે વાતચીત દરમિયાન આદિવાસી પંચ દ્વારા સીધા આક્ષેપ કરવામાં આવે છે અને ગ્રામજનો દાદરિયા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવે છે કે દાદરિયા ગ્રામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. એ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ થવી જોઈએ. તેમજ આગેવાનો એ કહ્યું કે જો ભ્રષ્ટાચાર થયો જ ના હોય તો તાલુકાને શ્વેતપત્ર લખીને આપી દો કે આખા તાલુકામાં કોઈ પણ ગામની અંદર ભ્રષ્ટાચાર થયો જ નથી, જેવી વાતો કરવામાં આવે છે. ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા 3 તારીખ સુધીનો ટાઈમ માંગવામાં આવે છે. જો કે આદિવાસી પંચના આગેવાનો તેમજ દાદરિયા ગ્રામજનોએ 3 તારીખ સુધીનો સમય મંજૂર કર્યો છે કે હા સાહેબ, અમે 3 તારીખે આવીશું, તમે બધા કાગળિયા તૈયાર રાખો, આપણે બેસીને કાગળિયાની ચકાસણી કરીએ અને જે તે અધિકારીઓની મિલીભગત હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી બાહેંધરી હાલના તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ છે. તેમ બીજી તરફ એવું પણ કહેવામાં આવેલ છે આદિવાસી પંચ દ્વારા કે જો કોઈ એજન્સીઓને બ્લેકલિસ્ટ ના કરવામાં આવે, તેમના સામે નક્કર કાર્યવાહી ના કરવામાં આવે તો અમે એટલી જનમેદના લાવીશું કે તમારી ટીડીઓ ઓફિસ પણ નાની પડશે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ થશે કે પછી બંધ બારણે તેરી બી ચૂપ મેરી બી ચૂપનો સિલસિલો યથાવત રહેશે? કેમ કે ભૂતકાળમાં પણ તાલુકા પંચાયત વલોડ ઉપર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, પણ આજ દિન સુધી કાર્યવાહી નથી થઈ. ત્યારે જોવું રહ્યું કે હવે આગળ કાર્યવાહી થશે કે નહીં. ત્યારે આપણે જોઈએ આદિવાસી પંચના આગેવાન દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું અને તેઓની શું માંગણી હતી અને તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે જાણવાની કોશિશ કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. આપણે આજે આવી પહોંચ્યા છે વાલોડ તાલુકા પંચાયતે, જ્યાં ગ્રામ્ય કક્ષાના લોકો અનેક સમસ્યાઓને લઈને, જેમ કે મોટા પાયે થયેલ ભ્રષ્ટાચારની સમસ્યાને લઈને દાદરિયા ગામના લોકો અને આદિવાસી સમાજના આગેવાનો એક રજૂઆત કરવા આવે છે. ત્યારે ત્યાં તેઓનો શું અનુભવ થાય છે, શું ચર્ચા થાય તે તેમના મુખે સાંભળીએ. જી, આપનું નામ? લાલસિંહભાઈ. જી, આજરોજ જે આપ ટીડીઓ સાહેબ જોડે ચર્ચા કરી એ અનુસંધાને આપ શું કહેશો? વાલોડ તાલુકામાં રોજે રોજ ભ્રષ્ટાચારના નવા કંઈક ઇસ્યુ ઊભા થાય છે ને સળગે છે, અને એવું લાગે છે કે કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચારો આ 5 વર્ષમાં થયા હોય એવું લાગે છે. આગળ થયા હશે અલગ છે, પણ અત્યારે તો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચારો, અને તે પણ ગણી ગાંઠી 1 થી 2 એજન્સીઓને જ આખા તાલુકામાં કામ આપવામાં આવે છે. એટલે આમાં કંઈક દાળમાં કાળું છે એવું કંઈક લાગે છે અમને. એટલા માટે, અને અમારી પાસે એ છે પ્રૂફ કે કોણે કેટલા ભ્રષ્ટાચારો કરેલા છે, તો અમે ટીડીઓ સાહેબને એ જ રજૂઆત કરવા માટે આવેલા કે તમારી પાસે સત્તા છે અને આને ઉજાગર કરો, જે તે એજન્સી હોય એને રિકવર કરો ફંડ અને એને બ્લેકલિસ્ટ કરો. આ અમારી રજૂઆત છે ખાસ.
જી, સર્વ રજૂઆતના અંતે આવી કોઈક એવી પર્ટિક્યુલર કોઈ એજન્સી છે જે આપના ધ્યાને છે કે જેના દ્વારા જ ભ્રષ્ટાચાર આચરવામાં આ આવી બે રહ્યો છે? ત્રણ એજન્સીઓ છે, રોયલ છે, ગેલેક્સી છે, એવી હાર્દિક પ્રજાપતિ એવી કોઈક બે ત્રણ નામો છે. અને સાહેબે અમને સારું આશ્વાસન આપ્યું, થોડા બેસાડ્યા, રાહ જોવડાવી, સાહેબે ફોન નહીં પડે એવું બધું થયું, પણ અંતે સાહેબે એવો સારો રિસ્પોન્સ આપ્યો કે 3જી તારીખ સુધીમાં બધાને બ્લેકલિસ્ટ કરી રિકવરી કરીને એક રિપોર્ટ હું જાહેર કરીશ એવું કીધું છે. એટલે અમારા વાલોડ તાલુકાના લોકોને એક આશ્વાસન આપેલું છે સાહેબ. જી, આપ કહો છો આશરે 3 થી 5 વર્ષ દરમિયાન વાલોડ તાલુકા પંચાયતના હદ વિસ્તારની અંદર આવતા 40 ગામડાઓમાં આશરે કેટલાક રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું માની શકીએ આપણે? 100 કરોડથી હોય એ વધારે પણ ઓછા નહીં. 100 કરોડ થયું પણ તેનાથી ઓછા નહીં. તો જે 100 કરોડની ઉચાપત થઈ અને જો 40 ગામોને વચ્ચે એક પર્ટિક્યુલર કોઈ રકમ આપણે વહેંચણી કરી દઈએ તો આજે વિકાસની પરિભાષા શું હોત? એ જ કહું છું, 40 ગામ છે વાલોડ તાલુકામાં. એક દિવસ આમ ફરવા નીકળે સાયકલ લઈને તોય 40 ગામ પૂરા થાય એટલો નાનો તાલુકો હોય ને એમાં 100 કરોડ રૂપિયાનો જો ભ્રષ્ટાચાર થયો તો મોટા મોટો ભ્રષ્ટાચાર છે. એક ગામમાં જો 2 કરોડ રૂપિયા આપી દીધા હોય ને તો ઘરે ઘરે બોર થઈ જાય. જે આપ કહો છો ઘરે ઘરે બોર થઈ જાય તો અત્યારે જે અમુક પાણી માટે પણ બિલો ઉચકાયા હોય તો એની અંદર પણ ભ્રષ્ટાચાર તો હોય ખરો? એટલા માટે જ કહું છું કે એક જ કામના 5-5 બિલો મુકાયા છે. એક જ કામના. શરમ નથી આવતી આ સરકારને અથવા તો આ જે વહીવટદારોને? જોતા નથી કે આંધળા બેસાડ્યા છે. હું તો એમ કહું છું. આ લોકોને ખબર નથી પડતી કે એક જ કામના 5-5 બિલો. એટલે અગર પેલા કોઈ ક્વોલિફિકેશન વગરના લોકો બેઠા છે અહીંયા. એટલા માટે અમારે આજે જો આ અમે લોકો 3જી તારીખે સાહેબે આપી છે, જ્યાં સુધી જો આ સ્પષ્ટ માહિતી અમારી પાસે આખા વાલોડ તાલુકાની, અમે એમને છેલ્લે 5 વર્ષની નહીં 3 વર્ષની કીધી છે, જો નહીં આવે બરાબર છે તો આ તાલુકા પંચાયતને અમે લોકો તાળા મારી દેવાના. જી, એક આપ શ્વેતપત્રની વાત કરતા હતા. તે શ્વેતપત્રની અંદર આવી તો શું લખાણની માંગણી થવાની છે કે જે તાલુકા ને એક ક્લીન ચીટ આપી શકે છે? હા, એટલે જો ભ્રષ્ટાચાર થયો જ નથી તો શ્વેતપત્ર જાહેર કરે ને કે વાલોડ તાલુકામાં એક પણ કામમાં, એક પણ ગામમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી એવું અમે જાહેર કરીએ છીએ. ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર જે પણ વ્યક્તિ હોય એના સત્તાધારી હોય એ લખીને આપે અમને કે આગા વાલોડ તાલુકામાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, તો અમે લોકો માનીશું કે બરાબર છે. જી, ને આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી ના થાય અને 3 તારીખે પણ તમને સંતોષકારક જવાબ ના મળે આગળની રણનીતિ શું રહેશે? તાલુકા પંચાયતના તાળા મારવાના છે અમે લોકો. જે કામ જ નહીં થતું એવી ઓફિસનું કામ નથી અમારે. તેમજ આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શું રજૂઆત કરવામાં આવી હતી અને શું આક્ષેપો કરવામાં આવ્યો હતો, સમગ્ર માહિતી સાથેનો સંપૂર્ણ વિડીયો આવતીકાલે 11 વાગે તાપી સ્વરાજની ન્યૂઝ ચેનલ પર મૂકવામાં આવશે, જે જોવાનું ચૂકશો નહીં.